હર હર મહાદેવ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જય ભોલેનાથ. તો કેમ છો મિત્રો, હું છું તમારો પ્રિય ભાવિક અને ભાવિકની વાતોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, બેસ્ટ ટેમ્પલ ઇન અમદાવાદમાં સૌપ્રથમ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવ દાદાના, જે મંદિર 1000 વર્ષથી પણ વધારે જૂનું છે. તો મિત્રો, સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા માટે જો તમે નારોલ નરોડાથી આવી રહ્યા છો તો શાસ્ત્રી બ્રિજ પહેલા જમણી બાજુ અને વિશાલાથી નારોલ તરફ જઈ રહ્યા છો તો બ્રિજ પૂરો થતાં ડાબી બાજુ સોમનાથ મહાદેવ દાદાનું આ મંદિર આવેલું છે. મંદિરનો ઇતિહાસ, મંદિરની રચના અને આ પૌરાણિક મંદિરની વાતો આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. સોમનાથ મહાદેવ દાદાનું 1000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર, જૂની શાહવાળી સુએસ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા સંચાલિત સોમનાથ મહાદેવ દાદાનું મંદિર. તો મિત્રો, મેન હાઈવેથી લગભગ 1 કિલોમીટરના અંતરે દાદા બિરાજમાન છે અને કહેવામાં આવતું કે સાબરમતી નદી છેક અહીં સુધી વહેતી હતી અને અહીંયા જૂનું શાહવાડી ગામ હતું. વર્ષો પહેલા આ ગામમાં સાબરમતી નદીનું પાણીનું સ્તર વધી જતા અહીંયા બાઢ આવી ગઈ અને આખું ગામ તણાઈ ગયું. ગામના લોકો બીજે સ્થળાંતર થઈ ગયા, પણ દાદા ત્યાંના ત્યાં જ બિરાજમાન છે. પછી જેમ જેમ દિવસો આગળ વધતા ગયા અને લોકો ફરી વસાહત કરવા માંડ્યા, ત્યારબાદ લોકોએ જોયું કે અહીંયા સ્વયંભૂ દાદાનું શિવલિંગ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી દાદાની સેવા, પૂજા અને આરતી થાય છે અને દાદા બધાને આશીર્વાદ આપે છે. તો ચાલો આપણે દાદાના દર્શન કરવા જઈએ. સરસ મજાનો હાઈવેથી 1 કિલોમીટરનો આ રસ્તો અને રસ્તાની આ લીલોતરી. મિત્રો, આ રસ્તેથી સીધા આવ્યા પછી સરસ મજાનું આ તમને સર્કલ દેખાશે. ત્યાંથી તમે જમણી બાજુ વળશો એટલે દાદાનો રસ્તો તમને આપોઆપ જડી જશે. સાહેબ, આ જે 1 કિલોમીટરનો રસ્તો છે ને, એમાં તમે જો શિયાળામાં સવારે કે સાંજના ટાઈમે આવો અને એ જે દાદા સુધી પહોંચવાની જે શીતળતા મનમાં અને શરીરમાં જાગે ને, એ મહાદેવના ભક્તો જ સમજી શકે. તો મિત્રો, ચાલો દાદાના દર્શન કરવા જઈએ અને આ દાદાનું મંદિર કેવી રીતે સ્થાપિત થયું તેની થોડી માહિતી જાણીએ. ચાલો. તો મિત્રો, મંદિરમાં એન્ટર થતાની સાથે જ તમે વિશાળ મંદિરનું આ પ્રાંગણ જોઈ શકો છો. વિશાળ સરસ મજાની આ જગ્યા છે અને અમે જેવા જ એન્ટર થયા એવી તરત જ તો કે આ ગૌ માતા સાંજની લટાર મારવા નીકળી પડી. ગૌ માતા તમારા દર્શન કરવાના હતા, તમે ક્યાં જાઓ છો? વાંધો નહીં, લટાર મારીને આવો, પછી આપણે શાંતિથી મળીએ. તો મિત્રો, શ્રી સોમનાથ મહાદેવના મંદિરના મેઇન પ્રાંગણની શરૂઆત અહીંથી થાય છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીંયા જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું અને લોકોની એવી માનતા છે, લોકોનું એવું કહેવું છે કે આ મંદિરના શિવલિંગ ઉપર ઘણા બધા લોકોએ પ્રહાર કરવાના પ્રયત્ન કર્યા. શિવલિંગ ઉપર તમને તેના ઘા પણ દેખાશે, પણ આ બધી વાતો કેટલી સાચી છે તે આપણે થોડી ક્ષણોમાં જાણીએ. તો મિત્રો, આ મંદિરનો ઇતિહાસ અહીંયાના પૂજારી શ્રી બકુલ દાદા પાસેથી આપણે જાણીએ. બકુલ દાદા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. બકુલ દાદા, આ મંદિરનું, આ પ્રાંગણનું
અને દાદાને ઇતિહાસ વિશે થોડી માહિતી આપો. આ સોમનાથ દાદાનું શિવલિંગ સ્વયંભૂ છે. હજારો વર્ષ જૂનું શિવલિંગ છે. આ મંદિરની અંદર ગ્રહોની વિધિઓ હરરોજ થતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ગ્રહ નડતર હોય તો તેમના બ્રાહ્મણ પાસે પોતે વિધિ કરાવી શકતા હોય છે. અહીં શિવરાત્રિમાં અને શ્રાવણ માસના અમાસના દિવસે બંને દિવસે મેળા ભરાય છે. બીજું મંદિરની ગાયો છે, ગાયોની સેવા થતી હોય છે. ગાયોનું દૂધ મંદિરમાં વપરાય છે. અમે ભાગ્યે જ વેચીએ છીએ, વેચતા નથી. બીજું આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારની તમે ગ્રહ પીડા હોય અને એની વિધિ કરાવો તો તમને સફળતા દાદા ચોક્કસ આપે છે. 12 માસની અંદર 2 દિવસ મંદિર તરફથી યજ્ઞ થતા હોય છે. 2 દિવસ એની અંદર 151 યજમાનો બેસાડવામાં આવે છે અને 2 દિવસ સતત યજ્ઞ ચાલુ હોય છે. બકુલ દાદા, આ સ્વયંભૂ શિવલિંગ છે. શિવલિંગની ઉપર આપણે જોયું કે એક તલવારનો ઘા જેવું નિશાન છે, તો એના વિશે આપ જણાવો. એકચ્યુઅલી આ જે લોકોએ જે અફવા ફેલાવી છે કે ભાઈ મોહમ્મદ બેગડો સોમનાથ મહાદેવના શિવલિંગ ઉપર તલવારના ઘા માર્યા હતા, એ વાત તદ્દન ખોટી છે. આ મંદિરમાં એવું બન્યું જ નથી. આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે. આ જ પ્રકારનું પ્રગટ થયેલું. આવી ખોટી અફવાઓ ઘણા ફેલાવતા છે, એ સત્ય હકીકત નથી. એ જે ઘા છે એ રીતે જ શિવલિંગ પ્રગટ થયેલું છે. તો મિત્રો, એવી કોઈ માનતા કે એવી કોઈ વાતો ઉપર આપણે વિશ્વાસ કરવો નહીં. આ જે શિવલિંગનો જે આકાર છે એનો આકાર જ એવો છે કે એ આપણને ઘા જેવો દેખાય છે, પણ એ ખરેખરમાં એ કોઈ તલવારનો ઘા નથી. જે માન્યતા છે કે આ ઘા મારેલા છે, તમે આ સોમનાથ દાદાના ખોટા સોગંદ ખાઓ ને તો તમને પરચો આપશે. તો ઘા તો કેવી રીતે તલવાર મારી શકે આની ઉપર? અમે પણ આ જે અફવાઓ ખોટી ફેલાવે. બકુલ દાદા, આ દાદાના ઇતિહાસ અને આ મંદિરના પ્રાંગણ વિશે આપણે વાતો જાણી અને એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો, શ્રી સોમનાથ મહાદેવનો સાચો ઇતિહાસ આપણે બકુલ દાદા પાસેથી જાણ્યો અને આ મંદિરની રચના આપણે સમજી. પણ આ 1000 વર્ષ જૂના શિવલિંગનું રક્ષણ કોણ કરતું હતું? ચાલો તમને એની થોડી માહિતી આપું. તો મિત્રો, જેમ વડાપ્રધાનને મળવા માટે આપણે એના પીએને મળવું પડે, એની સાથે એપોઇન્ટમેન્ટ લેવી પડે, ત્યારબાદ તમે વડાપ્રધાનને મળી શકો છો. તેવી જ રીતે સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા હોય, એમની વિશે જાણવું હોય, એમના આશીર્વાદ લેવા હોય તો સૌપ્રથમ આ 5 ડેરી જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો, જે દાદાની વર્ષોથી સેવા કરતા આવ્યા છે, દાદાનું રક્ષણ કરતા આવ્યા છે, આ 5 ડેરી જે કહેવાય ને કે એ ઋષિ મુનિઓની 5 ડેરી હતી, જેના કોઈ નામ આપણી પાસે નથી કે જે ઇતિહાસમાં પણ નથી. પણ એવું માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ 5 ડેરી, આ 5 ઋષિમુનિઓ આ દાદાના સ્વયંભૂ શિવલિંગની રક્ષા કરતા હતા અને એમની સેવા અર્ચના કરતા હતા. ચાલો તો તમને આ 5 ડેરી, આ 5 ઋષિમુનિઓના દર્શન કરાવું. તો મિત્રો, સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા માટે લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. અહીંયા કહેવાય ને કે સોમવારે, રવિવારે અને તહેવારોમાં ઘણી ખરી ભીડ જોવા મળે છે. લોકો એમની માનતા અહીંયા પૂરી કરવા માટે આવે છે, માનતા રાખવા માટે આવે છે. તો એવા જ એક દંપતીની આજે આપણે મુલાકાત કરીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો સૌ પ્રથમ આપનું નામ જણાવો. મારું નામ જયાબેન પ્રજાપતિ છે. અમે આજથી 9-10 વર્ષથી આવીએ છીએ અહીંયા મહાદેવના મંદિર. મહાદેવના મંદિર આવી શાંતિ પણ મળે. આપણે કંઈ પણ નાના મોટા આપણે ભગવાનને કાર્ય સોંપીએ, બધું કામ પૂરું થાય છે. અને મારું પણ કામ એવા કર્યા છે ભગવાને કે અનેક કામ કર્યા છે. એમાં જ્યારે 8-9-10 વર્ષ પહેલાં એક કામ એવું થાય એવું નહોતું, એ મહાદેવે પૂરું કર્યું છે. અને મહાદેવની કૃપા એટલી બધી છે કે હર કોઈની બધાની મનોકામના પૂરી થાય છે.
અહીંયા આવીને 1000 વર્ષ પુરાનું છે આ મંદિર સોમનાથ મહાદેવ. જે તમે પ્યોર ઓલા સોમનાથ જાઓ છો જે વેરાવળ આગળ એ જ એનું જ આ અહીંયા છે અને એ જ શિવલિંગ છે. તો મિત્રો તમે જેમ સાંભળ્યું કે 1000 વર્ષ જૂનું આ સોમનાથ મહાદેવ દાદાનું મંદિર છે, જે આપણે ગુજરાતમાં સોમનાથ શિવલિંગ, જે આપણું ગુજરાતનું પ્રથમ શિવલિંગ છે, એ જ સ્વયંભૂ શિવલિંગ આપણને અહીંયા પણ જોવા મળે છે. તો આપણે કાકા સાથે પણ વાત કરીએ. કાકા, આપનું નામ? મનસુખભાઈ પ્રજાપતિ. મનસુખભાઈ, તમે અહીંયા કેટલા વર્ષોથી આવો છો? 10 વર્ષથી ત્યાં આવું છું. 10 મારા બાબાને અહીંયા મેં હવનમાં બી બેસાડેલો છે અને માતા મારા બાબાનો સંબંધ મેં અહીંયા દાદાની દયાથી મારા બાબાનો સંબંધ થઈ ગયો છે. મને એટક આવ્યું 2 વર્ષ થયા. મારી પરિસ્થિતિ એવી નહોતી કે હું જીવી શકું, પણ દાદાની દયાથી મને એક નળીમાં 2 સ્ટેન્ડ મૂકેલા છે અને દાદાની દયા છે. હજી હું હરતો ફરતો અને જો દાદાની મહેરબાનીથી છું. બહુ પ્રખ્યાત મંદિર છે અને હું પણ કેન્સર દર્દી છું, પણ કેન્સરમાંથી બચાયો હતો આ મહાદેવે મને. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના દંપતી છે, મનસુખભાઈ અને જયાબેન. જયાબેનને પણ કેન્સરની તકલીફ હતી, કેન્સરથી પીડિત હતા. પણ કહેવાય ને કે દાદા આપણી જોડે હોય તો એનો વાળ પણ વાંકો થતો નથી. અને મનસુખ કાકા પણ કહેવાય ને કે બીમારીથી પીડિત હતા, પણ દાદાએ બધી જ મનોકામના એમની પૂર્ણ કરી. અને દાદા જ્યાં હોય ત્યાં આપણને વિશ્વાસ તો હોય જ છે. દાદા આગળ આવો એટલે બધું તમારે કામ મનોકામના બધી પૂર્ણ થાય છે. તમે દાદા પાસે આવો એટલે બધી જ મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો, તમારી પણ કંઈ પણ આવી માનતા હોય, કંઈ કામ ના થતું હોય, ક્યાંય અટવાઈ ગયેલા હોય, તો તમે આ દાદાના મંદિર આવી શકો છો. 1000 વર્ષ જૂનું આ દાદાનું મંદિર છે, જ્યાં તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો આપને મળીને બહુ આનંદ થયો. તમારો સમય તમે આપ્યો અને દાદાના મંદિરની તમે થોડી વાતો કરી, તેના બદલ ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમદાવાદની ભગોળે આવેલું સરસ મજાનું આ મંદિર, અને આ મંદિરની શાંતિ તમે સાંભળો. પક્ષીઓનો કલરવ, એની મધુર બોલી તમને અહીંયા સંભળાય. હર હર મહાદેવ. શ્રી સોમનાથ મહાદેવનું 1000 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર. આ મંદિર ક્યાં આવેલું છે, તેનો ઇતિહાસ શું છે, તેની રચના કેવી રીતે થઈ, અને આ મંદિરનું રક્ષણ કોણ કરે છે, એનું સંચાલન કોણ કરે છે, અને આ મંદિર સાથે જોડાયેલી ભક્તોની આસ્થા, ભક્તોની માનતા અને ભક્તોનો વિશ્વાસ, તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોયું. હવે ભાગ 2માં આપણે આ મંદિરની વધુ માહિતી જાણીશું, જેમાં આ મંદિરની યજ્ઞશાળા, આ મંદિરની ગૌશાળા અને મંદિરનું પ્રાંગણ અને દાદાની સરસ મજાની આરતી આપણે આવનારા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.